બાપુ કુરુક્ષેત્રનું મેદાન, ભગવાન નારાયણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને અહીં કૌરવો કીર્તિભાઈ 7 કોઠાના યુદ્ધની રચના કરી નાખી અને ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા બેઠા ચિંતા કરે છે કે આ બીડું કોણ પકડાય. અને તેથી નારાયણનો ભાણેજ સુભદ્રાનો જાયો અર્જુન નંદન 21 વર્ષનો યુવાન અભિમન્યુ ઉભો થાય છે. દાદા ચિંતા કરવામાં હું છું. અને આપ જાણીએ છીએ કે આવો વીરવર યુવાન પછી નથી આવ્યો ધરતી ઉપર. બાપુ આ ભગવાનને આપણે બધાને ભગવાન શું કામ કહીએ? જગદંબાઓને જગદંબા શું કામ કહીએ? કે જેટલી તાકાત એટલી ક્ષમા દેવાની તાકાત. ભગવાન રામ એક સાથે 31 બાણ ચડાવે આવો વીરવર પુરુષ ધરતીમાં નથી આવ્યો. એક અરે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું. અને છતાં જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત. શું આપણા દેશની કથાઓ છે. આ રાજા માર કરતી જાતી હોય બાપુ દિલ્હી, અને આમ જેમ કેવાય પડદો હટે ત્યાં તો વીહનો ઘ્યાં કરતી જાય એમ કેવાય સિંહણ થી નીકળે. અને અકબર ને પછાડે ને જ્યાં ત્રિશુલ નો ઘા કરવા જાય ત્યાં પડ્યા મોઢા માલી શબ્દ નીકળી જાય, અમ્મા જાન મુજે માફ કર દો. એ મારી માં મને માફ કર દે. બાપુ ઓઠે ત્રિશુલ અટકી જાય કે તે ભૂંડી કરી આવ્યો તો મારવા, આવી થી હું મારવા. હવે તે મને માં કીધી અને માં કીધા પછી જો મારું, આ ક્ષમા દેવાની તાકાત. એટલે આપણી જગદંબાવું છે ભલામણ કે તે મને માં કીધી, હવે મૂર્ખ્યા તને મારું ને તો માતૃત્વ લાજે. ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત છે. પણ જેની પાસે શિશુપાલની હોહો ગાળ્યો સહન કરવાની જેનામાં તાકાત હોય ને એટલે કૃષ્ણ કહેવાય છે કે જેને યુટર્ન મારતા પાછો ફરતા આવડે. અભિમાન્યુ લડે છે. કૌરવે નીતિને નેવે મૂકી છે. ટણક ટોળકી એક થઈ અને ભારત વર્ષના છેલ્લા વીરવર પુરુષનો વિદાય થાય છે. ટૂંકી વાત લઈ લો બાપુ કે એનું શરીર જ્યાં ઘરે જાય છે બેન સુભદ્રા કાંડા પછાડે છે. અભિમન્યુ ઉભો થા બેટા, હું ઓતરાને મોઢું શું દેખાડીશ. રોઈ રોઈને થાકે છે અને ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે. આ વાત મારી માવું સાંભળે. ભગવાન નારાયણનો જામ પ્રવેશ થયો અને બેન સુભદ્રાએ, તમે ઘડીક તો કલ્પના કરો કે જેનો મામો કૃષ્ણ હોય, જેનો ભાઈ મુરલીધર હોય, એ બેનને કેવડું હશે. ગડગડતી દોડતી ભગવાન કૃષ્ણને મતમાં ભરી લઈ લીધા. ગોપાલ, ગોવિંદ, મધુસૂદન, કનૈયા, એકવાર મારા દીકરાને હજીવન કરી, એકવાર બેઠો કર્યા. બાપુ છેલ્લે સાથીમાં ઢીકા મારે. ગોપાલ તને કહું છું, કૃષ્ણ આંખો બંધ કરીને ઉભા છે. સુભદ્રા જુરે છે. છેલ્લે ભગવાન કૃષ્ણના ડોકમાં જે ખેસ છે ખેસી ટીંગાઈ ગઈ, આમ પડે છે નીચે. ગોપાલ અર્જા નીચે પડવા જાય છે. ભગવાન કૃષ્ણ બાવડે પકડી સુભદ્રાને ઊભી કરે છે. સાવધાન સુભદ્રા, વીરવર પુરુષની પાછળ આવા રુદન સારા ના લાગે. મારા અભિમાન્યુના મૃત્યુને લજાવો નહીં. ગોપાલ, હું રડું નહીં શું કરું? મારો મોહ ભાંગી ગયો. ઓતરામાં એનો વધાન છે, એનું મોઢું નથી જોયું. એને તાઈ વિયાવો જાય. હું માં છું અને તારી જેવો મારે ભાઈ હોય અને ભાણેજની હાલત થાય. સાવધાન સુભદ્રા કે પણ ગોવિંદ લોકોએ નિયમોને નેવે મૂકીને મારા અભિમાન્યોને માર્યો છે. ની હતો તો ની રથો તો. સાચું કહું સુભદ્રા, અને કોણે માર્યો? એ ગોપાલ કહો. હા કે સાંભળી શકીશ? હા કે તે માર્યો છે. ભગવાન કૃષ્ણ કહે છે સુભદ્રાને, તે માર્યો છે ને? ગોપાલ, હા મારી બેન, તે માર્યો છે. આજે દી તારા પેટમાં હતો તે દી હું 7 કોઠાની વાત માંડીને તારી પાસે બેઠો હતો. એ હું તને નહોતો સંભળાવતો, એ મારા અભિમાન્યુને સંભળાવતો હતો. અને તે 6 કોઠા સુધી સાંભળ્યો અને 7મે કોઠે તને નીંદર આવી ગઈ. 7મો કોઠો તો સાંભળી ન શકી.
એ હાથમાં કોઠાની નીંદરે મારા અભિમાન્યુને નીંદર લાવી દીધી છે. બાકી જો હાથે કોઠા તું સાંભળી ગયું હોત ને તો બ્રહ્માંડના ગોળા ઉપર કોઈ એવો પુરુષ નહોતો પાક્યો કે મારા અભિમન્યુને મારી શકે. એટલે કહું છું સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય ત્યારે સાંભળી લેજો. આવા સાધુડા બોલતા હોય ને, આવા બાપ બોલતા હોય ત્યારે સાંભળી લેજો. અને એ કાન દ્વારા પ્રવેશ કરશે તો હનુમંત જેવા જન્મ છે. હનુમાનનો પ્રવેશ કાનથી છે. એટલે જીવનની અંદર પેલો સંસ્કાર હોય તો ગર્ભ સંસ્કાર છે. બાકી તો ધરાવીને ધાનના નિપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નિપજે જેની માં હોથલ હોય. એક સંત મને બહુ ગમે છે. કઈ દાઉ ડમક ડમક દાદુર ડમ ડમ કત કહ કત મોર મલાર ગિરા તો પે પે શબ્દ પુકારત ચાતં કિયું કિયું કોકિલ કંઠ ગિરા આર દાઉ ગડાડ ગડાડ ન બહોત ગણા કાંડણ ગિરિવર શિખર ગજાય તમ રૂમ જુમ બરસત બરસાત ગરર ગરર ઘન ઘોર ગજે. આ સંત આપણે વર્ષોથી સાંભળીએ છીએ. હું ઘણા વર્ષથી બોલું છું. આમાં મજા આવે કનૈયા, સમજાય નહીં. અને જીવનમાં એની જ મજા છે જે સમજાય નહીં ને એટલે જ મજા આવે છે. આપણે પેઢીઓથી પાલુભાઈ બધા ભજન સાંભળે, કોઈને હૈયે રહ્યું. કારણ કે ભગવાન કૃષ્ણ જ એમ કહે છે, જશોદા ભૂલી જાજે હો, મેં તને સૌ બ્રહ્માંડના દર્શન મોઢામાં કરાવ્યા. એ તો બાળક હું હતો, તું તો મોટી છો, તું તો મારી માં છો, પણ ભૂલી જાજે નહીં તો લીલા કરવા મજા નહીં આવે. ભૂલવાડી ઈ જ દે છે. અર્જુન 18 દિવસના યુદ્ધમાં અર્જુન 4 વાર ભૂલી ગયો મારો રથ કોણ હાકે. એટલે જીવનમાં આનંદ જ મજા આવે. અને બીજી વાત એ કહું કે બાળકો હોય ને એની હાજરીમાં સારી જ વાતો કરવી. બે માણા કરી એ તો પતિ પત્ની બે બેઠેલા, અને હવે તો પાલુભાઈ બધું એકચ્યુઅલી બે જણા બેઠેલા, છોકરા ટાબરિયા એમણે ગેમ રમતા હતા. કાં અત્યારે માવું જ મોબાઈલ પકડાવી દે, હાસવો નહીં એમ. તો પણ તો પણ પ્રાગટ્ય કર્યું શું કામ આને તમે? આનું અવતરણ ન કરાય. ગામમાં બિલાડા નહોતા નહીં. બાળકને સાહેબ એના બાળપણની અંદર માવતર પ્રેમ કરતા થઈ જાય તો આ દેશમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. કારણ કે જેટલી ફરજ બાળપણમાં માવતરની આવે છે એટલી જ પાછી છોકરાઓની જવાબદારી ગટપણમાં આવે છે. જે બાળકનું કાલું કાલું શું બોલે છે એ સમજી ન શકતો હોય, ઈ જ બાળક મોટો થાય ત્યારે બૂઢો થાય ત્યારે એનું ન સમજીએ કે પછી કે તમે હેઠો બેહો ને હું બોલ્યો એ જ નથી સમજાતું. વારો છે આ મોબાઈલે હકીકત મારી નાખ્યો. કીર્તિભાઈ, માણસો આપણે જોઈને રોડ ઉપર તો આમ જ કરતા. આમ મોબાઈલ ચોરી જાય એમાં હું નીકળતું હોય છે ત્યારે આમ થઈ જતો હોય છે. અને હવે તો એવા કાંઈ કાસ નીકળે એની સિવાય કોઈ જોઈ ન હોય કે બોલો ને. પ્રાઇવસી ગ્લાસ. આમાં જો આમાં એક જણો આમાં આમ કરતો ને ઘીરે જતો છે, 15મા માળે રહેતો છે. આમાં આમ કરતા લીફ બોલાવી, લીફ આવી, આમાં આમ કરતો અંદર વયો ગયો. એ આમ કરતા 15 માળનું બટન દબી દીધું, લીફ ઉપડી, આમ જ કરતો હતો. પણ રસ્તે કોઈ રૂટમાં કોઈ ઊભી રાખી હોય ને, 7મા માળવાળા બટન દબેલું, અહીંયા એની માં ઊભી રહી. એ આમ કરતો ઉતરી ગયો બહાર. જવાનું હતું 15:45 7:45 ગળી ગયો. 7:45 જે ખૂણાનો ફ્લેટ હતો એ જ ડોરવેલ દબાયો. તે અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો અંદર વયો ગયો. આમ કરતો સોફે બેસી ગયો. બેને આમ કરતા રસોડામાં ગયા. બેને આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. બેન રસોડામાં વહી ગયા, ભાઈ સોફે બેસી ગયો. થોડીક વાર થઈને તો 7:45 આવ્યો. આ તો 15:45 હતો. એ 7:45 ડોરવેલ દબાયો એટલે ઓલા આમ કરતો દરવાજો ખોલ્યો. ઓલા આને સામું જોયું.
મૂળ ધણીએ માલિકે આ અજાણ્યાને જોયો, સોરી સોરી કીને ઈ વયો ગયો, એમ કે મારે કોકની ઘીરે વયોવાનું. બોલો લ્યો, આ બીજા વ્યસન તો તમે બીજા પહેલી મુક્ત કરી શકશો, આ વ્યસન તમે ક્યાં મૂકવા જાઓ? આ મોબાઈલનું સંશોધન કર્યું હતું માણસ જોડાયેલો રહે એ માટે, કે એને દૂર ન લાગે, સામો મોબાઈલમાં વાત કરી શકે, પણ એને ખબર નહોતી કે આની અંદર આવડા લોકો ગોટાળો કરશે. મોબાઈલ માન નાખ્યા છો. સમય છે, પણ એનો જો સદુપયોગ થાય, વાત આ છે, એનો જો આનંદ થાય. અને બીજી વાત એ કહું કે અત્યારના સમયમાં બધો ભાવ વધતો જાય. ભાઈ બંગલા મૂક્યા 300, એમાં તમે અત્યારે બુક કરાવી લો, 3 વર્ષ કહો તો એ પાછા 1.5 ભાવ થઈ જાય. સોનાના ભાવ વધે, જમીનના ભાવ વધે, કપડાના ભાવ વધે, બધું વધતું જવું જોઈએ ને. આ બે માણસનો પ્રેમ કેમ ભાઈ ઓછો થતો જાય? લગ્ન પહેલા કેવો પ્રેમ હોય, મોબાઈલમાં વાતો કરતા હોય તો એકા બીજી ગુલ્ફી ઘોડે ઓગળી જતા હોય. હાલો, આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ભરવો પડશે ડોલમાં. હાલો, ઘુ ઘુ બોલવો, ઘુ ઘુ. બાપુ નાન બાપુ અરે બહુ હું નાનો તો એમને યાદ કરતો. પરવીણદાનભાઈ અમે આવીએ ને પછી જે અહીંયા હાવ હવાઈ થતી, બાપુ ભાઈ બહુ આવી ઝીણી વાતો હતી. બાપુ પૂંજે નાન બાપુ એમ કહેતા કે દીકરા આ બધું સાહિત્ય છે, અને સાહિત્યના શબ્દોને ગોતી ગોતી સંતોએ એની માળા બનાવી એ ભજન છે. એમાં એક હતો પારો તૂટી જાય અને હસતા હસતા પાછો એને ભેગો કરી લે, એ હાસ્યરસ છે. નવ રસ સાહિત્યના છે, એમાં ભક્તિરસ છે, એ ભજન છે, એ કાળજ્યું છે. હાસ્યરસ મુખારવિંદ છે, વીરરસ ભુજાઓ છે, અને ભક્તિરસમાં એક બીજો રસ છે, એ સેવકપણું પેદા થાય એ પગ છે, કે એનાથી સેવા ઊભી થાય. અને ઘરે ઘર કહીએ તો આ ચારેય વરણમાં એક જ વ્યક્તિમાં હોવો જોઈએ. આપણો વેદ એમ કહે છે, આપણે એને વરણમાં બાટી નાખ્યા છે, પણ વેદનો ઋષિ એમ કહે છે કે હે નારાયણ, હે ઈશ્વર, મારા મુખને બ્રાહ્મણ બનાવજે સમય આવે ત્યારે, મારી ભુજાઓને ક્ષત્રિય બનાવજે સમય આવે ત્યારે હું હાથમાં શમશેર લઈ શકું, મારા પેટને વૈશ્ય બનાવજે કે જ્યારે કોકની જરૂર પડે ત્યારે મદદમાં ઊભો રહી શકું, એનું પોષણ કરી શકું, અને મારા પગ એવા બનાવજે કે આવા બાવલિયા જેવા જ્યારે ઉત્સવ કરતા હોય ત્યારે હું સેવામાં એની અંદર લાગી જાઉં ને સેવક શુદ્ર બની શકું. એક જ વ્યક્તિમાં જ્યારે ભગવાન રામને જ્યારે થયું ત્યારે ક્ષત્રિય બન્યા છે, બોલવા બેઠા છે ત્યારે લક્ષ્મણને સંભળાવ્યા છે, ત્યારે બ્રાહ્મણ બને છે, જગતનું પોષણ કરવાનું આવે ત્યારે વૈશ્ય બને છે, અને એના વિશ્વામિત્ર સાથે જાય ત્યારે સેવક બને છે, શુદ્ર બને છે. એટલે ચારેય વસ્તુ ઈશ્વર આપણને આપે, અને એની અંદર જે માણસ જયારે પ્રવેશ કરતો જાય એટલે મને એ થાય કે આ નકર કેવો માણસ, હાલો ઢીલો પડી જાય. હા, અને એ 10 મિનિટ ફોનમાં ઓલી દીકરીને બિચારા એના મમ્મી બાજુમાં બેઠા એટલે વધારે ન બોલી શકે. ઓલી દીકરી ધીમું ધીમું બોલશે કે તું તો બકા કાંઈક બોલ, અમારે એ બાજુ બકા કે. આ બકું આવ્યું ક્યાં છે? આ ભાગવતનો શબ્દ છે, બકીને બકો. બકાસુર, બકાસુરની બેન એટલે પૂતના, એનું નામ બકી છે. હવે આવા પાત્રો ફરીવાર આવ્યા મેદાનમાં પાછા. શું થાય મારો રામ જાણે. બકા બોલતો ખરી કાંઈક. 10 મિનિટના ફોનમાં 15 વાર એમ કે કાંઈક તો બોલ. મારા મમ્મી બેઠા પણ એક બાજુ હોય કાંઈક તો બોલ. કેવું મીઠું બોલશો. ઈનો લગ્ન પછી 20 વર્ષ હું કે તું મૂંગી બેસ ને. આપણે એમ થાય કે મરી પ્રેમ ગયો ક્યાં? હાવ ગુગુ જમવા બેઠેલો, બેન લાઈવ રોટલી બનાવતા. બેનો તો સારા જ હોય, સારા જ હોય એનો પુરાવો. આપણે કોઈ દી સારા મળે હાટું વ્રત કર્યા? મળવા જોવે. આ બેટી બચાવો અભિયાનમાં રહી ન જાય એમ બસ. અને આપણી માવું નાની બાળિકાઓ હોય ન્યાલી વ્રત ચાલુ કરે કે હે જયા પાર્વતી, હે ભગવતી,
બટકી ન જાય એનું ધ્યાન રાખજે મારી માં. મારા ભાવનો થાર ન થાય એટલે એને વ્રત રહેવા પડે. એનો અર્થ એ થયો આપણે વ્રત નથી રહેતા એનું કારણ એ છે કે ત્યાં ઓલરેડી કમ્પ્લીટ છે. બાપુ 3 સ્વરૂપ છે. તમારી ઘરે જ્યારે જન્મે છે દીકરી, એ તમારી શક્તિ છે, તમારી લક્ષ્મી છે. પરણીને કોકના ઘરે જાય જ્યારે એનો કુળનો વેલો વધારવા આવી તમારી કુળદેવી છે. અને પછી પાછી માં બને છે બાપુ. પેલું નામ પડે છે બેન, બીજું નામ પડે છે દીકરી, ત્રીજું નામ પડે છે વહુ. અને એને જ્યારે ભગવાન નારાયણની, માં રાંદલની, માં મોગલની કૃપા થાય અને ઘરે બાળકનો જન્મ થાય. એક બાળકનો જન્મ નથી થતો, આખા પરિવારનો જન્મ થાય. નિલેશભાઈ પેલા બાપ નહોતો, ખેતજીભાઈ દાદા નહોતા, ભાઈ મોટો બાપુ નહોતો, બેન માં નહોતા, પણ એક બાળક જન્મે હતા મોટા બાપુ, કાકા, મામા, દાદા, નાના, એક હારે એટલાનો જન્મ એક બાળક કરી નાખતો હોય છે. એક બાળક કરી આવે છે ત્યારે એટલે અદ્ભુત છે બધું. એટલે બેનો ટૂંકમાં. અને બીજો એનો ત્રીજો શબ્દ આવે છે વહુ. આપણા અમુક સમાજમાંથી શબ્દ વપરાતો જ નથી. સસરા શબ્દ નથી વપરાતો, મામા, સાસુ શબ્દ નહીં, ફોઈ, જમાઈ નહીં, ભાણેજ. શું બાપુ આપણા શબ્દો છે. અને હવે તો હાહુ નહીં મમ્મી કહે બધા. મમ્મી તમે આવી ગયા. હા, દીકરીના માવતરને માવતર કરતા વિશેષ રાખો. એના કાળજાનો કટકો તમારે ઘરે મોકલ્યો છે એને વિશેષ. પણ મમ્મી ન કહેવાય યાર, ફૂઈ કયો, મમ્મી કહેવાય. ઈ મમ્મી હોય તો ઘરે આવી શબ્દ દોષ લાગે છે. પછી બાળકનો જન્મ થઈ જાય પછી એનું ચોથું નામ પડે છે, એ છે માં. પછી માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. માની માં હોય એને બાપુ નાની કેવી પડે છે. માની માં હોય એને નાની માં. એટલે બેનો સારા હોય તો રોટલી વણતા હતા. ઓલો ઘૂઘુ જમતો હતો બેઠા બેઠા. અને અમુક તો બાપુ ઉપેલી ખીજાવા હાટું જાય બાપુ. કારેક વાઘમાં હવે કોક પછી બધું. એક છોકરાને એના બાપા મારતા હતા. 17 વર્ષનો છોકરો, ભડ ભાદર. એને બાપો પરોણે પરોણે મારતો હતો. ઓલોય પણ પારેટી ભાઈનો પાડો રગે એમ, એ બાપા રેવાય. વાસણભાઈ જેવા પાડોહી હતા, દિવાલું ઠેકી ઠેકીને હું કામ મારે હાને કે કાલ પરિણામ છે મારા છોકરાનું 12માનું. તો કાલ પરિણામ છે તો આજ હું કામ મારતા, કાલ હું 12 ગામ જવાનો છું. એ બાપને ભરોસો કેવો હોય છે કે આપણો ઉડ્યો જ હોય એટલે આજે ઘાણ કાઢ લઈ આનો. લોય ઘણાને એના છોકરાને ખીજાતા હોય ને કે ના પાછો કોલેજમાં ના પાછો, ત્યાં એના છોકરાને મમ્મી બોલે તમે 8 પાસ હતા ને અમે અહીંયા આવ્યા છીએ. આ ઘરના ઘાત કે પછી હું થાય મૂળ ભાંગી નાખે ઓલા ખીજાવાના. એટલે ઓલા રોટલી જમવામાં તો વાર જ લાગે ને. એક પછી એક રોટલી બેન ગરમ ગરમ આપતી જાય અને ઓલોય બેઠો બેઠો કુકડો જવો ગળે એમ ગળતો જાય. એમાં રોટલી તોડીને વાળ નીકળ્યો. વાળ નીકળ્યો ને મેળો ખીજાવા. વાળ નીકળ્યો આખ્યું છે કે કોડિયું છે? એટલે એની પત્ની કીધું કે મૂકી જો ને એક બાજુ, બનાવું જ છું. મૂકી ગયો એટલે આવી રીતે ઘઉં બગાડવાના? પણ ગરમી છે એટલે મારો જ હાથ વયો ગયો છે, મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાના. પણ કે શું કામ રાડ્યું નાખવા વાસણભાઈ ને? હા ભલે તમારા બાપ. કેમ ન ખીજાવ?
આવી રીતે પથારી ફેરવી અત્યારે મોંઘવારી કેટલી પોગી અને આવી રીતે રોટલી બગાડી નાખવાની. વાળ કેમ આવે? તમને પગે લાગુ, મારો વાળ છે, મારો હાથ આમ વયો ગયો હશે, કહું છું. તારો વાળ હોય તો ખાઈ જવાનો. ત્રીજી વાર બોલ્યો એટલે બેને વેરણા ને બેરણું મૂકીને બાજુમાં બેસી ગઈ. આવું ક્યારેક ક્યારેક અમને શરદી હોય ત્યારે આ જોક્સ કરીને અમે અમારો પ્રોગ્રામ પૂરો કરી લેતા હોઈએ. બાજુમાં બેસી ગયા. ક્યારને કહું મારો વાળ છે, મારો વાળ છે. બાવીસ વર્ષ પહેલાના દિવસો યાદ કરો. મારી ઘરે તું ને તારી મમ્મી બે જોવા આવ્યા તો તેથી કેવા મરજી લેટીએ પીટીએ કરીને બેઠો હતો. બે વાર પૂછું ત્યારે એક વાર ખાલી આમ આમ જોતો હતો. અને એની મમ્મી તો એવા વખાણ કરતી હતી, એની મમ્મી તો એવા વખાણ કરતી હતી કીર્તિભાઈ. હું કોઈ દી ઘરની વાત ન કરું ભાઈ, પણ મોટા માંગણી રાખીને બોલાવે સા. હું કોઈ દી ન બોલું ભાઈ. આવું મેં કોઈ દી નથી કર્યું, આજ જ કરું છું. આ બાપ ને આમાં ગલોટિયા ખાવ છું મારા બાપ. હા હા ગલથોલ કરું છું, તમે રાજી થાવ. બેઠા બેઠા ક્યારની કહું ગામ સાંભળે પણ રોયાને નાથ મોરડો જ નથી, ધમમ ધમમ જ કરતો હોય ગમે. અને ભાઈ જોવા આવ્યા ને ત્યાંની મમ્મી કહેતી, ત્યાંની મોમ, આની મોમ મને કહેતી મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. એવા હારા હારા ઘરના માગા આવતા હતા ને મારા બાપે ગધડાને ડોકે હીરો બાંધ્યો. આયા હું ક્યારની તમને કહું મારો વાળ છે, મારો વાળ છે. અને હવે તમને વાળ ગમતો નથી ને ઘૂઘું, પણ સાંભળી લેજો તમે એ જ વાળ ઉપર એકવાર ગીત ગાતા થાય, રેશમી જુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડાવ્યો હોય તો ગળકી જાય. ઓલો ખાઈ ગયો બોલો. માટે ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મેં ગાળ્યો એ વટમાં. અને બાપુ પહેલી વાત એ છે કે ગીત વગેરે આ દુનિયા રહી જ ન શકે. એને ગાવું જ પડે. અને ગીતથી તો જિંદગી ચાલુ થાય, હાલડાથી ચાલુ થાય બાપુ. હલુ લુલુ હાલા રે હાલા. અને માં પહેલો શબ્દ શીખવાડે છે હા હા હા. 6 મહિનાનું બાળક હોય જેને ભાન ન હોય બીજી હું ક્યાં આવ્યો બધાને જોતો જ હોય તાજું. હો તાજું બાળક હોય ને જે તેડે ના ક્યાં આવ્યો હું એમ નકુસામાં આગળ નથી આવે, અહીંયા ક્યાં આવ્યો. અને અમુક બાળક હસતું હોય છે, નિંદરમાં હસતું હોય છે, સાબા ઠેકાણે આવ્યો છું. પણ પેલો શબ્દ આવે છે માં છે બાપુ 3 વાર માં દીકરાને પેલા હા શીખવાડે છે. હા ગીત તો પછી આવે. એ માં બાળકને 3 વાર કહે, ત્રિસત્ય કહે હા હા. અને ઓલો હોતો હતો હા. એનો અર્થ કે દીકરા જગતના ચોકમાં જાને હકારાત્મક રહે છે. હા હા. અને ઈનો પાછો આવા મહાપુરુષ પાસે જાય તો ભજનમાં જીરે વાલા હતા કે હા હા. એ હા એ ચાલુ થાય ને હા એ પૂરું થાય છે. આની વચ્ચે આનંદ કરી લેવો. છેલ્લે એક વાત યાદ આવી કે સાધુતામાં કેવડી તાકાત છે બાપુ. ભગવાન રામના એ શબ્દ ઉપર ભરોસો. 2 મિનિટ લઈને મારે કારણ કે હજી કીર્તિભાઈને સાંભળવા બેસી જાય તો 3.5 કલાક 4 કલાક એમ કે એકલું હાસ્ય તો પણ ક્યારેક ઠેકાણું મળે ને ત્યારે અંદરથી વાત નીકળતી હોય છે. ને બાપુ ભૂખ્યા રહીએ કાંઈ અઠવાડિયું પણ વામીનને ન રોકી શકાય, ઉલટીને ન રોકી શકાય તો મૃત્યુ થાય.
એમ અમુક વાત ક્યારેક આવા મહાપુરુષોની વાટે બેઠી હોય. એક આ દેશનો યુવાન રીલું ખૂબ બનાવે છે, પણ પ્લીઝ નકારાત્મકતામાં ન વયો જાય. આવી ભગવતીઓ બેઠી હોય ને એની આજુબાજુ આટા માર્યા કરે, એમાં કોઈ દી નકારાત્મકતા નહીં આવે, ત્યાં હકારાત્મક ઉર્જા આવશે. અડધું સાંભળેલું હોય એનો કોઈ દી નિર્ણય ન કરવો, કોકે કીધું હોય એ કોઈ દી માની ન લેવું. ત્રીજી વાત, છેલ્લી કઈ વાત પૂરી કરું. કે આપણે રાજા દશરથજીના તો મહારાજ દશરથના તો દીકરા નથી ને, આપણે રામના ભાઈ નથી, સુમિત્રાના જાયા નથી, શેષ નારાયણનો અવતાર નથી, લક્ષ્મણ તો ઈ હતા. અને બરોબરી પંચવટીમાં બેઠા છે. ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી વનમાં છે, ત્યાં બેઠા છે. થોડાક ઋષિઓ બેઠા છે, સરસ મજાનો વાર્તાલાપ ચાલી રહ્યો છે. અને એમાં ઓચિતા ભીલોના દીકરાઓ, વનવાસીઓના દીકરાઓ દોડતા દોડતા આવે છે. પ્રભુ, ભરત અને શત્રુઘ્ન અયોધ્યાથી સેના લઈને આવે છે. હે શબ્દ નીકળ્યો. અને ભગવાન રામે સહેજ એવું આશ્ચર્યજનક ખાલી પાલુભાઈ જોવે છે ભગવાન રામ. અને એક બીજી એક દીકરા તરીકે પ્રાર્થના કરું બેઠેલા સમાજના વડીલોને કે મહિનામાં એક રજા એવી રાખજો કે આખો પરિવાર બેઠો હોય ને ઘરનો એક મોભી રામાયણ વાંચતો હોય, 1.5-2 કલાક ઈ એક સાંભળી લેજો, વાંચી લેજો. રામાયણ પૂરી થાય તો ગીતાજી લેજો, દેવી ભાગવત લેજો, આવી માવુના ગુણગાન લેજો. અને ખાલી ભરત મિલાપને 1.5 કલાક થાય છે વાંચતા. કેવલ ભરત મિલાપની પેલા વાત કરી દઉં. કેવલ ભરત મિલાપ આખો પરિવાર ભેગો બેહીને 1.5 કલાક વાસણભાઈ સાંભળી લે. અને 1.5 કલાકનો પ્રસંગ આખો પરિવાર બેહીને એકવાર રામાયણ માલી સાંભળી લે. અયોધ્યા કાંડના 227માં દુહાથી આ પ્રસંગ ચાલુ થાય. એ 1.5 કલાક તમે સાંભળી લો, પછી તમે વ્યવસ્થાના ભાગરૂપે સુરત, મુંબઈ, અમદાવાદ રહેશો અલગ અલગ બધા ભાઈઓ. પણ જો હૃદયથી જો જુદા રહ્યો તો માયવાયર ગાવાનું જાહેર ક્ષેત્ર મૂકી દે ભલામણ. એટલી તાકાત છે આમાં. અને એનો એક નાનો આ ટુકડો મને બહુ ગમે છે. લક્ષ્મણજી આમ જ્યાં ભગવાન રામ સામું જોયું, ભગવાન આશ્ચર્ય થયું. અને એટલી વારમાં લક્ષ્મણજી બોલે છે, સ્વામી, મારા નાથ, તમારી આજ્ઞા વગર બોલું છું. શું સમજે છે કઈ કઈ નો દીકરો? લક્ષ્મણ બોલે છે. બાપુ આપને તો ખબર હોય પણ બોલે છે લક્ષ્મણ, આપની આજ્ઞા વગર સ્વામી બોલું છું. શું સમજે છે કઈ કઈ નો દીકરો? 100 વર્ષ પછી પાછા તમે ગાદીએ ન બેસો, એને અવિચળ રાત જોવે છે. અને એ તમને એકલા સમજીને આવે, ભૂલી ગયા એને હાર્યા કોણ આવ્યો છે. એ માફ કરજો નારાયણ, એ તમારું પદ જીરવી ન શક્યો. ઓચિતા ગાદી મળે ને, જીરવી ન શક્યો. અને જે જે રાજાઓ પદ નહોતા જીરવી શક્યા એના નામ લઈશ લક્ષ્મણ. અને હજ તો એ થાય કે પાથો મીડો બાંધવા. લક્ષ્મણજી પાથો બાંધ્યો. લક્ષ્મણજીએ જટા બાંધી લીધી અને ભગવાન રામના ચરણમાલી રજ લઈને પોતાના મસ્તક ઉપર ચડાવીને એટલું બોલ્યો કે નારાયણ, ભરત અને શત્રુઘ્નને જીવતા જવા દઉં તો તમારા ચરણના સોગંદ છે. જેવી રીતે હાથીના ઝુંડ ઉપર હાવજ ખાપકે અને હાથીઓને વીખી નાખે, એમ એની સેનાને વીખી નાખીશ. જેમ તેતરના ટોળા ઉપર બાજ ખાપકે અને જેમ તેતરના ટોળાને વીખી નાખે, એમ લક્ષ્મણ વીખી નાખશે. રામને બોલવાનો મોકો નથી આપતા. કોક દી રામાયણમાં જોજો તમે. બાપુ દેવતાઓને બોલવું પડ્યું વચ્ચે, આકાશવાણી થઈ, લખાણ સાવધાન. વિચારા વગરના વેણ કાઢવા. લક્ષ્મણજી આત્મહત્યા જેવું છે. લક્ષ્મણ કે હો. અને હવે રામ બોલે છે, કોની ભેગો છો ઈ તો જો. આ મારો મર્યાદા પુરુષોત્તમ રામ. હાલો બાપુ. એ લક્ષ્મણ, પદ જો હારે હતા, સેવા કરતા હતા, રોજ પગ દબાવતા હતા, જેના માટે 14 વર્ષ નિંદ્રા ન કરવી એવું વ્રત લેનાર, પરિપક્વ બ્રહ્મચર્યનું પાલન કરનાર ને જતિત્વ પ્રાપ્ત કરનાર વ્યક્તિ બાપુ ગમદીને એક જ વિચારમાં હેઠાવી ગયા કે લક્ષ્મણ, રાઘવ બોલે છે, રામ બોલે છે કે સાંભળી લે લક્ષ્મણ, આ બ્રહ્માજીએ જે સૃષ્ટિ રચી છે ને
એમાં જેટલા જીવ ઉત્પન્ન કર્યા ને બ્રહ્માએ, એ તમામ જીવોમાં મારા ભરત જેવો એક પણ જીવ પવિત્ર નથી. રાઘવ બોલે છે. અને બાપુ હવે જે રામ બોલ્યા એ ગમે ને એટલું કહેવા હાટું મેં આ પ્રસંગ લીધો. અને પછી જે રામ બોલ્યા છે સોંપાય છે. લખન, તમે ક્યારના કહો છો કે તમારું પદ નથી જીરવી શક્યું. પદ કોણ ન જીરવી શકે કે જેને સાધુનું ચરણ ન સેવ્યું હોય. તો મારો ભરત તો પરમ સાધુ છે. જે આવા મહાપુરુષોની નજીક રહેશે એ કોઈ દી એને પદની ઓલી ના હોય. વાસણભાઈ કાલ પદ ઉપર આજે એને બીજો હોદ્દો મળી ગયો, એમાં ફેરફાર ના થાય. જિંદગી આખી વહી જાય ગમે કોઈ પણ વ્યક્તિને. હમણાં હું બાપુ પાસે બેઠા હતા, અમે ધોકા નદી, એટલે બાપુને મેં કીધું કે બાપુ સંસ્કૃત રામાયણનો પ્રસંગ કાક બાપુએ એવો મઢ્યો છે. બરોબર, રાવણ છે એ ભરી કચેરીમાં નારાજ થઈને બેઠા છે અને એના મંત્રી માલવંતજી પૂછે છે કે મહારાજ લંકેશ કેમ અહણાર કેમ છો, નિમાણા કેમ છો? માલવંતજી, મેં શામ દામ દંડ બધા પ્રયાસ કરી લીધા સીતાજી માટે, પણ સીતાજી મારી હામું નથી જોતા. હવે મારે શું કરવું જોઈએ? ખરેખર મહારાજ સાવ સહેલી વાત છે તમારા માટે. તમે તો ધારો એનું રૂપ લઈ શકો છો. હા, તો રામ બનીને જાઓ ને. તમે રામ બનો. અને કાક બાપુએ શું એમાં વર્ણન કર્યું છે એમાં નથી જવું સાહેબ. ક્યારેક કાગવાણીમાં નોક્યું કરજો. રાવણ કે હા એ બરાબર છે, અને જાય છે રાજમહેલમાં અને બરોબર એમ કહેવાય કે રૂપ ધારણ કરે છે રામનું. પણ આમ જ્યાં દર્પણ સામું જોયું, ફટાક દિન પાછું એમ કહેવાય કે રામના રૂપમાં નીકળી ગયા, રાવણ થઈ ગયા અને પાછા કચેરીમાં આવી ગયા. માલવંતજી કે મહારાજ કે ના, ઈ રહેવા દે. મહારાજ શું થયું? કે ખોટો ખોટો રે હું તો રામ બનો ત્યાં બોલ્યો, હાચો હૃદયમાં આવે. માં સીતાજી મને એ માવડી ભાગે મને વનનો માર્ગ બતાવે. જા રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. એવાય સંકલ્પ એ આવે રે મારા હાથ મને અટલાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. મને કે હા બરાબર બાપુ. મેં કીધું બાપુ રાવણ ખોટું ખોટું રામ બન્યા તો એનો આવો સંકલ્પ આવ્યો. તો બાપુ મારો પ્રશ્ન એ છે, વર્ષોથી મને થાય પૂછું ન પૂછું, તો માં જાનકીનું અપહરણ કરવા માટે રાવણ જ્યારે સાધુનો વેશ ધારણ કર્યો ત્યારે એની પરિસ્થિતિ શું થઈ છે? અને બાપુએ જવાબ આપ્યો કે બેટા, સાધુ હતો ને એ રેખા ન ઓળંગે. એને ખબર છે કે મારો વેશ સાધુનો છે, નકર રાવણમાં તાકાત હતી લક્ષ્મણની રેખા ઓળંગી શકવા નહીં. પણ રાવણે વિચાર કર્યો અને પડસાયો હોય ને એ રેખા ઓળંગી જાય. ન્યાય જાનકી નથી, ત્યાં પડસાયો છે. મને કે બેટા કોઈ આરે કોઈ ન બોલતું હોય અને એ હેઠા પાસે હાલ્યો જતો હોય તો એ પડસાયો તો હેઠાની અંદર વયો જવાનો. પડસાયાને દિશા ન હોય. અને જો માં જાનકી જો રેખા ન ઓળંગ્યા હોત તો હું વિશ્વાસથી કહું કે રાવણ પાછો વયો જાતી, રેખા ન ઓળંગે. એને એ મર્યાદા રાખી. અને ત્રીજી બેટા વાત એ છે, જાનકી ભક્તિ છે. અને રાવણે નક્કી કર્યું કે ગમે એવડા થાય તો ભક્તિ ન મળે. ભક્તિ જોતી હોય તો સાધુ જ થવું પડે, એ વગર ભક્તિ મળી ન શકે. અને એ ભજન અને ભક્તિ પાછું બધું ભેગું થતું હોય એવું આ ચારણનું ખોરડું છે, જ્યાં ભજન છે, જ્યાં ભક્તિ છે. અને એને ખોરડે આવા મહાપુરુષોના આજે આગમન થયા હોય, એવા કલાકારો પધાર્યા હોય, એવા હાકીમ જેવા મહેમાનો પધાર્યા હોય. અને દેવરાજભાઈ ગણપતિ વંદનાથી શરૂઆત કરી અને આવતા હું થોડોક મોડો, થોડુંક ટ્રાફિક ને બધું તે થયું. 2-2:30 વાગે તો સમૂહ લગ્નમાં તો નાઈટના લગ્ન હતા. નાઈટમાં જવું પડે ને, રીલ બને. આને ના જ્યારે કઈ લેના દેના નથી. પણ અમારી આ નાચ છે, આ બધા બેઠા. આવો 18 વરણમાં કાંઈક ની કાંઈક કળા છે એ ભેગી કરીએ, એનો થંભ બનાવીએ
એને ભક્તિથી ધગાવીએ અને પ્રહલાદ જેવાને કંઈક બંધ ભર અને ફરીવાર પરસો નરસિંહ પ્રગટ થાય અને દેશનું કલ્યાણ થાય. અને એવા જ આજે ફરીવાર નિલેશભાઈના ઘરે આવો ઉત્સવ છે. એના દીકરાના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. મને બોલવાનો અવસર મળ્યો, હું ધન્યતા અનુભવું છું. અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી, જય મા મોગલ.